યાર મારો મોડું થાય હ આ જયેશભાઈ ચો રે હલો જયેશભાઈ કેટલા અલે મારે નોકરી જવાનું મોડું થાય યાર મને કલોલી મૂકી જાય ને ફટાફટ રિક્ષા લઈને તો હું નીકળી ગયો હું પણ એક જબરજસ્ત લોચો પડી ગયો યાર. અલે શું થયું એક્સિડન્ટ થઈ ગયો કુ ના ના લે એક્સિડન્ટ નહીં થયું. હું જતો તો રસ્તામાં અને ટાયર ને એક કીડી આવી ગઈ ને તેનો પગ ભાગી ગયો તે દવાખાને લઈને જવું. અલે કીડીને હોસ્પિટલ અલે ભાઈ જલ્દી આવો ને યાર મારે નોકરી જવાનું મોડું થાય યાર ચમ આવું કરો અલે આ 10 મિનિટ નું કઈ અડધો કલાક થઈ ગયો શિખર કેટલો રેવા આવ્યો ફોન કરવા દેજે એને પાછો ફોન આવ્યો. અલ્યા જયલા કેટલો રહ્યો તું અને કીડીનો ડિસ્ચાર્જ કરી કે નહીં એટલે હવે આવા માટે રિક્ષા જેવી ચાલુ કરીને નીકળ્યો ને એવો મારા રિક્ષાનો કાચ રોવા માંડ્યો. અલ્યા ભાઈ કાચ તો કોઈ રોતો છે અલ્યા ભાઈ મારી વાત તો સમજ તું. મારી રિક્ષા રહી ને એ રાતે ભારતી નહીં એટલે એની લાગણી દુભાઈ એવું મારે કરવું નહીં. તું મારી વાત ને સમજ ને. અલ્યા ભાઈ મારે નોકરી જવાનું મોડું થાય હ તું આવે કે નહીં આવતો નકર હું બીજા રિક્ષાવાળા પકડી લઉં ના આવતું હોય તો. અલ્યા ભાઈ તમારા ઘરની ગલીના પાછળ જ ઉભો હું પણ એક જબરજસ્ત લોચો પડી ગયો પાછો. આ મારા રિક્ષામાં પેટ્રોલ પતી ગયું હોય યાર. અલ્યા તો પેટ્રોલ પુરાઈ નાય ને કેટલો રહ્યો તું મારે મોડું થાય નોકરી જવાનું. પેટ્રોલ પંપ વાળાએ કીધું કે આજે મંગળવાર હ એટલે ઉપવાસ હોય એટલે મારી રિક્ષા પેટ્રોલ પીસે નહીં એટલે કાલે રાખીએ. હાર મૂક ફોન તું. અલ્યા રિક્ષા તો ઉપવાસ હોતો છે આ હું ઉઠો ભણાવતો છે બધાને ઓના કરતા હું હેલી નીકળ્યો હોય ને તો ઠેડ અમેરિકા સુધી પહોંચી ગયો. વાત તો સહી હે. અલ્યા જયલા તું હોય ચોથી અને તું તો એમ કેતો તો મારો રિક્ષાનો ઉપવાસ રિક્ષાનો ઉપવાસ તૂટી ગયો. અલ્યા ભાઈ આ રિક્ષા તો સીએનજી હ મેં તો પેટ્રોલ ના ઉપવાસ ની વાત કરી હતી. એ ભાઈ લહેર ઉભો થા હેર હેર તો મૂકવા આવું હેર હેર ઉભો થા લહેર ઉભો થા આવું મૂકવા હેર હેર લે બેજા ભાઈ મારી નોકરી થઈ. અરે હેર ભાઈ હેર હેર આ જયલો રિક્ષા વાળો મારી નોકરી ખાઈ ગયો. હેર ભાઈ મૂકી દઉં પણ નહીં આવું તારી રિક્ષામાં કોઈ નહીં આવું હું મરી જાય પણ હું તારી રિક્ષામાં